હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં આજે આપણે તમામ પ્રકારની ફી અને તમામ પ્રકારની આજે આપણે સીટની માહિતી મેળવવાના છીએ. જેનો આજે ભાગ 1 છે. ટોટલ આપણે 3 ભાગ આમાં કરીશું. એમાં પહેલા ભાગમાં 7 કોલેજ, બીજા ભાગમાં 7 કોલેજ અને ત્રીજા ભાગમાં 7 કોલેજ, એમ કહીને આપણે જે તમામ 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં તમામ પ્રકારની ફી અને સીટની માહિતી આપીશું. તો આજના વિડીયોમાં તમને શું મળશે? તો દરેક કોલેજમાં દરેક કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે, ટોટલ કેટલી સીટ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. એટલે તમને કટ ઓફનો ખ્યાલ આવશે. પછી આપણે જે ફી છે એમાં દરેક પ્રકારની ફી, જેમ કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલની ફી હોય, મેસ ફી એટલે કે જમવાની ફી હોય, પરીક્ષાની ફી હોય, પછી અહીંયા યુનિવર્સિટીની ફી હોય, એટલે કે દરેક પ્રકારની જે એના સિવાયની પણ કોઈ પણ પ્રકારની ફી હોય તો આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપીશું. કોલેજમાં જેટલી પણ પ્રકારની ફી હશે એની. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ચેનલ સૌથી વધારે ઉપયોગી થશે. એમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે ઓલરેડી જે આગળના 3 વિડીયો છે એમાં 7 સરકારી કોલેજ અને 13 જીમસની આપણે અહીંયા વાત પૂર્ણ કરી છે. એટલે કે અહીંયા આપણે 3 વિડીયોમાં 20 કોલેજની વાત પૂર્ણ કરી હતી. તો અહીંયા આપણે 21મા નંબરથી શરૂઆત કરીશું. જેમાં અહીંયા આપણે પહેલી પ્રાઇવેટ કોલેજ છે અને ટોટલ 21મા નંબરની કોલેજ છે, 7 સરકારી અને 13 જીમસ પછી. તો 21મા નંબરની કોલેજ છે જેનું નામ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. અને એમાં આપણે જોઈએ તો કે 250 સીટ છે. એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે પ્રાઇવેટ કોલેજમાં અહીંયા એક પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. જેટલી પણ સીટ છે અહીંયા ટોટલ જે આપણી પ્રાઇવેટ કોલેજ છે અહીંયા 21 પ્રાઇવેટ કોલેજ, એમાં ટોટલ અહીંયા હવે 3950 સીટ છે. આ વર્ષે અહીંયા 300 સીટનો વધારો થયો છે. ગયા વર્ષે 3650 હતી, આ વર્ષે અહીંયા 3950 સીટ છે. એમાં જે દરેક સીટ છે ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય, દરેક સીટ અહીંયા ગુજરાતના સ્ટુડન્ટ માટે છે. બહારનો કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા આમાં એડમિશન લઈ શકે નહીં. એક પણ ઓલ ઇન્ડિયા કોટાની આમાં સીટ નથી. તો જે NHLમાં 250 સીટ છે એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 77 સીટ, પછી EWSમાં 19 સીટ, OBCમાં અહીંયા 50 સીટ, SCમાં 13 સીટ, STમાં 28 સીટ, મેનેજમેન્ટ કોટાની 25 સીટ અને NRI કોટાની અહીંયા 38 સીટ. પણ આ 38 સીટ ખાલી રહેશે. તો સેકન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે મેનેજમેન્ટ કોટામાં ઓલરેડી 25 સીટ તો છે અને બીજી 38 સીટ મેનેજમેન્ટ કોટામાં આવશે. એટલે કે અહીંયા જે મેનેજમેન્ટ કોટામાં સીટ છે એ ટોટલ અહીંયા 63 થઈ જશે NHLમાં. એટલે કે આમ તો ઓફિશિયલી જે દરેક પ્રાઇવેટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે, 10% સીટ છે. પણ જે 15% NRI કોટાની સીટ હોય છે એ પણ અહીંયા બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એટલે અહીંયા દેખાશે 10%, પણ છે અહીંયા 25% દરેક કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ છે. હવે આપણે ફી જોઈએ. એમ કહીને ટોટલ અહીંયા કેટલી સીટ છે? 250 સીટ. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો જે 2026ની નવી ફી છે એ તમારે ખાસ ધ્યાન છે. કદાચ તમે જૂનો વિડીયો જોઈ રહ્યા હોય અથવા જૂની PDF જોઈ રહ્યા હોય તો એમાં જૂની ફી હશે. જેમ કે અહીંયા જૂની ફી 8,30,000 ગયા વર્ષે 2025માં. પણ આ વર્ષે અહીંયા 2026માં નવી ફી છે જે 9,30,000 રૂપિયા છે, જે ગવર્મેન્ટ કોટામાં છે. અને જે મેનેજમેન્ટ કોટામાં ફી છે એ અહીંયા 28,70,000 રૂપિયા છે. આ માત્ર અહીંયા 1 વર્ષની ફી છે. શું સાચી માહિતી છે? હા, 1 વર્ષની ફી છે. અને તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો ગુણ્યા તમારે અહીંયા 4.5 કરી લેવાના છે. તો તમને અહીંયા પૂરો ખર્ચો જાણવા મળશે. અને એમાં પણ આ તો ટ્યુશન ફી છે. તમારે અહીંયા બીજી ફી પણ જાણી લેવાની છે. જેમ કે જે હોસ્ટેલ ફી છે એ 30,000 રૂપિયા છે. પછી જમવાની ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફી 125 અને એક્ઝામ ફી 1225. આ કેમ આટલી ઓછી છે? તો આ જે કોલેજ છે અમદાવાદમાં આવેલી છે, એટલે કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી. જે પણ કોલેજ અહીંયા પોતાની યુનિવર્સિટી નહીં હોય ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી ઓછી હશે. પણ જે કોલેજમાં અહીંયા પોતાની યુનિવર્સિટી હશે ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે હશે. તો ખ્યાલ આવી ગયો. 250 સીટ છે. ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાની આપણે અહીંયા ફી જોઈએ. તો ચાલો આપણે આગળ જઈએ અને બીજી કોલેજની અહીંયા આપણે માહિતી મેળવીએ. તો 22મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 200 સીટ છે. એમાં આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 62 સીટ, EWSમાં 15 સીટ, OBCમાં 41 સીટ, SCમાં 10 સીટ, STમાં અહીંયા 22 સીટ,
મેનેજમેન્ટ કોટાની 20 સીટ અને એનઆરઆઈ કોટાની 30 સીટ, પણ આ 30 સીટ ખાલી રહેશે. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે અહીંયા દેખાય છે 20 સીટ, પણ ટોટલ અહીંયા 50 મેનેજમેન્ટ કોટાની સીટ છે 200માંથી. એટલે કે 25% સીટ દરેક કોલેજમાં અહીંયા પ્રાઇવેટમાં તમે મેનેજમેન્ટ કોટાની ગણી શકો છો. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે અહીંયા 2026ની નવી ફી એ 11,46,000 રૂપિયા છે. અને આપણે મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો કે 28,85,000 ફી છે. આ માત્ર એક વર્ષની ફી છે અને સૌથી વધારે અહીંયા મેનેજમેન્ટ કોટામાં ફી છે. આમ તો જે બે કોલેજ છે સ્મીમર સુરત અને પ્રમુખ સ્વામી કરમસદ એમાં 24,98,000 છે. એના પછી જે સૌથી વધારે ફી છે એ અહીંયા એનએચએલમાં 28,70,000 છે અને નરેન્દ્ર મોદીમાં અહીંયા 28,85,000 છે. સૌથી વધારે મેનેજમેન્ટ કોટામાં જે ફી છે એ અહીંયા નરેન્દ્ર મોદીમાં છે 28,85,000. આના કરતાં કોઈ પણ અહીંયા વધારે ફી છે નહીં, પણ આ પણ અહીંયા બહુ કે આ કેમ કે એક વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આને ગુણ્યા તમે અહીંયા 4.5 કહી શકો છો. અને આમાં તમે અહીંયા હોસ્ટેલનો 1 થી 1.5 લાખનો ખર્ચો દર વર્ષે એડ કરી શકો છો. તો મેં અહીંયા જે ખર્ચનો વિડીયો બનાવ્યો હતો એમાં સૌથી વધારે જે ખર્ચો છે એ અહીંયા નરેન્દ્ર મોદીમાં થાય છે. આપણે જે ટ્યુશન ફી સિવાયનો 2 લાખ ખર્ચો ગણ્યો તો દર વર્ષે પછી આપણે ગુણ્યા 4.5 કર્યા હતા તો 1 કરોડ ને અહીંયા 38 લાખનો ખર્ચો થતો હતો. એટલે કે અહીંયા 1 કરોડ ને 38 લાખનો જે ખર્ચો છે એવી અહીંયા 50 સીટ છે. મને તો આ વર્ષે 100% સંભાવના છે કે ગુજરાતમાં અહીંયા મિનિમમ 10 સીટ ખાલી રહેશે. 10 કરતાં વધારે પણ રહી શકે છે, 20, 30, 40, 50 ગમે એટલી, પણ મિનિમમ ગુજરાતમાં આ વર્ષે 10 મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી છે. 100% શ્યોરિટી સાથે કહું છું. એટલે કે જેના પણ 213 માર્ક્સ હોય એને 100% અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે. અને મેનેજમેન્ટ કોટામાં કેને એડમિશન લેવું જોઈએ તો જેની બજેટની કેપેસિટી હોય. અહીંયા અત્યારે એમબીબીએસ, આગળ પીજી અને આગળ જે છે હોસ્પિટલનો ખર્ચોનો પૂરો 4 થી 5 કરોડનો બજેટ હોય તો અહીંયા એમબીબીએસ કરાય અને સેકન્ડ જનરેશન ડૉક્ટર હોય તો એમબીબીએસ કરાય. જો બાકી જો ફેમિલીની કેપેસિટી ના હોય, અત્યારે પણ જો એમબીબીએસ અહીંયા ખેંચીને કરવાના હોય તો 100% મેનેજમેન્ટ કોટામાં એમબીબીએસ ના કરાય. અને જો બજેટની કેપેસિટી હોય તો 100% એમબીબીએસ જ કરાય. એટલે બંને તમારે ખાસ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખવાના છે. બજેટ હોય તો 100% એમબીબીએસ કરાય અને બજેટ હોય તો 100% ના કરાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની અહીંયા આપણે માહિતી જોઈએ તો કે જે હોસ્ટેલની ફી છે એ અહીંયા 30,000 રૂપિયા છે. પછી જે મેસ ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. યુનિવર્સિટી ફી છે એ 125 રૂપિયા છે અને એક્ઝામ ફી છે અહીંયા એ 1250 રૂપિયા છે. આ પણ જે કોલેજ છે એ પણ અમદાવાદમાં આવેલી છે, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ. એટલે અહીંયા ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે GU. ઓકે, ખ્યાલ આવ્યું? તમે અહીંયા જોઈ શકો છો. એટલે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી ઓછી છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે માહિતી મેળવીએ. તો 23મા નંબરની કોલેજ જેનું નામ છે શિયુષા મેડિકલ કોલેજ જે અહીંયા સુરેન્દ્રનગરમાં આવેલી છે. એમાં ટોટલ અહીંયા 100 સીટ છે. આ વર્ષે અહીંયા આ કોલેજમાં અહીંયા 50 સીટનો વધારો કરવામાં આવ્યો છે. સોરી, આ મારો લાસ્ટ યરનો ડેટા છે. અહીંયા 50 સીટ વધી ગઈ છે આ વર્ષે. એટલે કે અહીંયા 150 સીટ થઈ ગઈ છે. અને આમાં જે ડેટા છે 100 સીટનો હશે. એટલે કદાચ આમાં બધું હજુ કેટેગરી પ્રમાણે કોઈ ડેટા આપ્યો નથી, પણ આમાં અહીંયા 50 સીટ વધી ગઈ છે. તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે જોઈએ કે 2026ની અહીંયા નવી ટ્યુશન ફી કેટલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 10,91,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા એ 2026ની નવી એ અહીંયા 24 લાખ રૂપિયા છે. આ માત્ર એક વર્ષની ફી છે. ગુણ્યા તમારે અહીંયા 4,000 કરવાના છે. એટલે કે મેનેજમેન્ટ કોટામાં તમારે જો નૂતનમાં એડમિશન ના મળે તો તમારો 1 કરોડ ઉપરનો અહીંયા ખર્ચો થઈ જશે. નૂતનમાં કદાચ 90 થી 95 લાખનો અહીંયા ખર્ચો થઈ શકે છે. આમ તો જે ટ્યુશન ફી છે એના પ્રમાણે 85 લાખનો ખર્ચો થશે, પણ હોસ્ટેલ ફીને બધું ગણીએ તો 90-95 લાખનો ખર્ચો થઈ જાય. અને બાકી દરેક કોલેજમાં અહીંયા હોસ્ટેલ ફી સાથે ગણીએ તો દરેક અહીંયા જે 20 પ્રાઇવેટ કોલેજ છે એક નૂતન સિવાય એમાં દરેકમાં અહીંયા તમારો ખર્ચો છે એ 1 કરોડ ઉપર થઈ જશે. એટલે જેને પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય એનું 1 કરોડનું બજેટ તમારે અહીંયા તૈયાર રાખવાનું છે. પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલ ફી છે એ 42,000 રૂપિયા છે એક વર્ષની. પછી જે મેસ ફી છે એ અહીંયા 3,000 થી 4,000 હોઈ શકે છે મહિનાની. યુનિવર્સિટી ફી છે એ 210 રૂપિયા છે. એક્ઝામ ફી છે એ 3,000 રૂપિયા છે. પછી એક અધર ફી છે સિક્યુરિટી ડિપોઝિટ જે રિફંડેબલ છે જે અહીંયા 40,000 રૂપિયા છે. અને જે પ્રોસેસિંગ ફી છે વન ટાઈમ એ સ્ટાર્ટિંગમાં તમારે 1,000 રૂપિયા આપવાના રહેશે. તો આ કોલેજ છે શિયુષા સુરેન્દ્રનગર, જેમાં અહીંયા આ વર્ષે જે આપણે 300 સીટ વધી એમાં શિયુષા સુરેન્દ્રનગરમાં 50 સીટનો વધારો થયો છે. પણ વેબસાઇટ પર અહીંયા સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં નથી આવ્યું. એટલા માટે કોઈ પણ આપણે કેટેગરી પ્રમાણે કહી ના શકીએ કે કેટેગરીમાં કેટલી સીટ અહીંયા વધી છે. એટલે કે અહીંયા કોલેજની સીટ તો 150 થઈ ગઈ, પણ કઈ કેટેગરીમાં કેટલી સીટનો વધારો થયો એ સીટ મેટ્રિક્સ આવશે ત્યારે હું તમને અહીંયા જણાવી દઈશ. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની આપણે માહિતી મેળવીએ. એની પહેલાં તમે જો હજુ સુધી અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. અહીંયા ખાસ તમારે ફોલો કરી લેવાનું છે, કેમ કે આપણે ઘણી બધી અપડેટ અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો ખાસ તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેવાનું છે. અને તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે.
એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમારું સંપૂર્ણ સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપથી લઈ અને ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. એટલે આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો. ફોર્મ ફિલઅપની તારીખ પૂર્ણ થયા બાદ ઘણા બધા વિદ્યાર્થી અને વાલીનો કોલ આવ્યો હતો કે અમારું ફોર્મ ફિલઅપ બાકી રહી ગયું છે, હવે શું કોઈ ઓપ્શન છે? પછી રડતા હોય છે પણ એમના પછી હવે કોઈ ઓપ્શન નથી. જો MBBS BDSમાં આમ તો કોઈ તારીખ લંબાવવાનો કોઈ ચાન્સ નથી, કેમ કે આવશે પ્રોસેસ લેટ છે. છતાં પણ જો તારીખ ન લંબાવે તો એમને કોઈ પણ અહીંયા હવે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન માટેના કોઈ ચાન્સ નથી. સેકન્ડ રાઉન્ડમાં ફરીથી રજિસ્ટ્રેશન આવશે ત્યારે એ અહીંયા ચાન્સ લઈ શકે છે. પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરી દેશે તો ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળશે, પણ એમને અહીંયા એડમિશન ના પણ મળે કદાચ જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ કરાવ્યું. તો ખાસ તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારે દરેક અહીંયા અપડેટ ડેલી મેળવતા રહેવાનું છે. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો 24મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે, એને અહીંયા આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે અહીંયા કરમસદમાં આવેલી છે. તો એમાં 150 સીટ છે. તો આપણે દરેક કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 46 સીટ, EWSમાં 11 સીટ, OBCમાં અહીંયા 30 સીટ, SCમાં 8 સીટ, STમાં અહીંયા 17 સીટ, મેનેજમેન્ટ કોટામાં અહીંયા 15 સીટ અને NRI કોટાની 23 સીટ. પણ આ 23 સીટ ખાલી રહેશે. તો સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને ટોટલ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ અહીંયા 38 થઈ જશે અને 38 સીટમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન થશે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે 2026ની નવી ફી છે એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે. કદાચ હોસ્ટેલ ફીમાં હજુ ચેન્જ થઈ શકે છે. જ્યારે પણ ચોઇસ ફિલિંગ આવશે ત્યારે હું ફરીથી વિડીયો બનાવીશ કે કેટલી હોસ્ટેલ ફી છે, કેટલી મેસ ફી છે. આ જે PDF છે ગયા વર્ષની છે. આમાં માત્ર મેં જે ટ્યુશન ફી અહીંયા બધી છે કે 2026માં નવી કઈ ટ્યુશન ફી છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે જે નવી ટ્યુશન ફી છે પ્રમુખ સ્વામી કરમસદમાં એ ગવર્મેન્ટ કોટામાં એ 12,40,000 રૂપિયા છે. પારુલ પછી સૌથી વધારે ફી છે. પારુલમાં અહીંયા 12,54,000 રૂપિયા છે અને અહીંયા પ્રમુખ સ્વામીમાં 12,40,000 રૂપિયા છે. માત્ર 2 કોલેજ એવી છે કે જેમાં અહીંયા 12 લાખ કરતાં પણ વધારે ફી છે. જેમ કે તમે GMERS ગવર્મેન્ટ કોટામાં 12 લાખ છે અને આ કોલેજમાં 12 લાખ કરતાં વધારે છે. એના કરતાં તો GMERS પ્રમાણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો સારું, કેમ કે આપણને એક GMERSનો ટેગ પણ મળે કે અમારું છોકરું કે હું પોતે અહીંયા GMERSમાં ભણું છું એટલા માટે. તો આ કોલેજની ફી છે અહીંયા ગવર્મેન્ટ કોટામાં 12,40,000. પછી આપણે અહીંયા મેનેજમેન્ટ કોટામાં ફી જોઈએ તો કે 24,58,000 રૂપિયા છે. જેમ કે આપણે જોયું કે NHLમાં 28,70,000 રૂપિયા છે. પછી નરેન્દ્ર મોદીમાં અહીંયા 28,85,000 રૂપિયા છે. આ બંને કોલેજ પછી જે બાકીની 2 કોલેજમાં સૌથી વધારે ફી છે એ અહીંયા પ્રમુખ સ્વામી કરમસદ એમાં 24,98,000 અને બીજી એક કોલેજ છે સ્મીમર સુરત એમાં પણ અહીંયા 24,98,000 છે. એટલે કે પહેલી બંને કોલેજ પછી આ બંને કોલેજમાં સૌથી વધારે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી છે. અને આ અહીંયા માત્ર 1 વર્ષની ફી છે. તમારે ગુણ્યા અહીંયા 4,000 કરશો તો તમને પૂરા ખર્ચાનો અહીંયા ખ્યાલ આવી જશે કે કેટલો અમારો પૂરો ખર્ચો થશે. અને જે 24,98,000 છે એટલે કે આપણે 25 લાખ તો થઈ ગયા. અને બીજો તમારો અહીંયા હોસ્ટેલનો 1 થી 1.5 લાખનો ખર્ચો થઈ શકે છે. એટલે તમે કદાચ અહીંયા 2 લાખ બી એડ કરી લો તો 27 ગુણ્યા તમારે અહીંયા 4,000 કરવાના છે. એટલે તમને પૂરા ખર્ચાનો અહીંયા આઈડિયા આવી જશે જો તમારે પ્રમુખ સ્વામી કરમસદમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાના હોય તો.
પછી આપણે અહીંયા જોઈએ તો કે જે હોસ્ટેલની ફી છે 1 વર્ષની એ 65,000 રૂપિયા છે. જે મેસ ફી છે જમવાની એ અહીંયા 50,000 રૂપિયા છે. એટલે કે તમારો અહીંયા 1,15,000 રૂપિયો જે છે રહેવાના અને જમવાના થઈ જશે. પછી યુનિવર્સિટી ફી છે એ 2,000 રૂપિયા છે. એક્ઝામ ફી છે એ 6,000 રૂપિયા છે. પછી ટ્રાન્સપોર્ટ ફી છે એ 13,000 રૂપિયા છે. કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફી છે જેમ કે હોસ્ટેલ કેઝ્યુઅલ મની ડિપોઝિટ જે અહીંયા આપણે રિફંડેબલ હોય છે એ અહીંયા 20,000 રૂપિયા છે. પછી યુનિવર્સિટી ડેવલપમેન્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ ફી જે સ્ટાર્ટિંગમાં તમારે એકવાર આપવાની રહેશે જે અહીંયા 10,000 રૂપિયા છે. અને લાઇબ્રેરીની અહીંયા ડિપોઝિટ છે જે અહીંયા 2,500 રૂપિયા છે જે અહીંયા રિફંડેબલ છે. તો તમારે ખાસ અહીંયા દરેક એક્સ્ટ્રા ફી જાણી લેવાની છે. પ્રમુખ સ્વામીમાં અહીંયા એક્સ્ટ્રા ફી વધારે છે જેમ કે ટ્રાન્સપોર્ટ ફી હોય, હોસ્ટેલની ડિપોઝિટ હોય, યુનિવર્સિટીની ફી હોય અને અહીંયા જે લાઇબ્રેરી ડિપોઝિટ છે તમારે દરેક ફી અહીંયા ખાસ જાણી લેવાની છે. બીજો અહીંયા તમારો 50,000 થી 60,000નો ખર્ચો તમારો થઈ શકે છે. તો ખ્યાલ આવી ગયો. તો જો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો અહીંયા 25મા નંબરની કોલેજ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. એમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ચેનલ સૌથી વધારે ઉપયોગી થશે. એમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો 25મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં અહીંયા સ્મીમર સુરત કહીએ છીએ. તો એમાં કુલ અહીંયા 250 સીટ છે. આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 77 સીટ, ઈડબ્લ્યુએસમાં 18 સીટ, ઓબીસીમાં 51 સીટ, એસસીમાં 13 સીટ, એસટીમાં અહીંયા 28 સીટ, મેનેજમેન્ટ કોટામાં અહીંયા 25 સીટ અને એનઆરઆઈ કોટાની 38 સીટ. પણ આ જે એનઆરઆઈ કોટાની 38 સીટ છે એ દરેક ખાલી રહેશે. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે અહીંયા જે ટોટલ 10% મેનેજમેન્ટ કોટાની સીટ છે અને બીજી 15% અહીંયા એનઆરઆઈ કોટાની સીટ છે. એમ કહીને અહીંયા ટોટલ 25% મેનેજમેન્ટ કોટાની દરેક કોલેજમાં અહીંયા પ્રાઇવેટમાં સીટ થઈ જશે. ખ્યાલ આવી ગયો. અને બાકીની જે 75% છે એ ગવર્મેન્ટ કોટાની સીટ રહેશે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે સ્મીમર સુરત છે એમાં જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 11,23,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 24,58,000 રૂપિયા છે. તો મેં આગળ વાત કરી એવી રીતે જેમ કે જે છે નરેન્દ્ર મોદીમાં સૌથી વધારે છે 28,85,000. પછી સેકન્ડ નંબર પર NHL 28,70,000. અને પછી જે થર્ડ નંબર પર છે એમાં બે કોલેજની ફી સેમ છે. પ્રમુખ સ્વામીમાં 24,98,000 અને આ કોલેજમાં પણ અહીંયા 24,98,000 સ્મીમર સુરતમાં. આ ચાર કોલેજમાં સૌથી વધારે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી છે. તો તમારે ખાસ એડમિશન પહેલાં દરેક પ્રકારની અહીંયા નવી ફી જાણી લેવાની છે. અહીંયા આ 2026ની નવી ફી છે. ગયા વર્ષે અહીંયા 21,96,000 હતા. આ વર્ષે 24,98,000 થઈ ગયા છે. એટલે કે અહીંયા 3,02,000નો અહીંયા વધારો થયો છે માત્ર એક વર્ષમાં. છેલ્લા 3 વર્ષથી આટલો વધારો થઈ રહ્યો છે. માત્ર અહીંયા 25 થી 26માં માત્ર 3 લાખનો અહીંયા વધારો થયો છે. તમારે ખાસ અહીંયા નવી ફી જોઈ લેવાની છે. તમે કદાચ જૂની ફી જોતા હોય કે 22 લાખ ફી છે તો એ ફી અહીંયા 25 લાખ થઈ ગઈ છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આપણે આગળ જઈએ. અને આ જે ફી છે એ પણ એક વર્ષની છે. ગુણ્યા તમે 4,500 કરશો એટલે તમને સંપૂર્ણ અહીંયા ખર્ચાનો આઈડિયા આવશે. ખ્યાલ આવી ગયો. હોસ્ટેલ ફી છે એ માત્ર અહીંયા 20,000 રૂપિયા છે. કોલેજની ફી વધારીને અહીંયા હોસ્ટેલ ફી માત્ર 20,000 રાખી છે. બહુ સારી બાબત છે. પછી મેસ ફી જોઈએ તો કે અહીંયા 3,000 થી 4,000 રૂપિયા છે. યુનિવર્સિટી ફી છે એ 340 રૂપિયા છે. એક્ઝામ ફી છે એ 3,030 રૂપિયા છે. પછી જેમ કે હોસ્ટેલ ફી જે 20,000 છે આમાં કોઈ એક્સ્ટ્રા ફી નથી, પણ જે 20,000 રૂપિયા છે એને અહીંયા ડિવાઈડ કર્યા છે કે 20,000માંથી 5,000 ડિપોઝિટ છે, 12,000 અહીંયા મેન્ટેનન્સ છે, 3,000 અહીંયા હોસ્ટેલની ફી છે. એમ કે ટોટલ અહીંયા 20,000 રૂપિયા ફી છે. બાકી કોઈ પણ અહીંયા વધારે નથી. આ જે ફી છે એને અહીંયા તમારે જે છે એક્સપ્લેન કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો 26મા નંબરની કોલેજ એનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો પારુલમાં ટોટલ અહીંયા 200 સીટ છે. અને અહીંયા પારુલમાં જે સીટનો વધારો છે એ ગયા વર્ષે થયો હતો, આ વર્ષનો નથી. પારુલમાં ગયા વર્ષે બીજા રાઉન્ડ સુધી અહીંયા 150 સીટ હતી અને ત્રીજા રાઉન્ડમાં અહીંયા 50 સીટનો અહીંયા વધારો થયો હતો. એટલે કે પારુલમાં ગયા વર્ષે 200 સીટમાં એડમિશન થયું હતું. આ વર્ષે જે 6 કોલેજમાં 50 સીટો વધી છે એ અલગ છે. પારુલમાં આ વર્ષે કોઈ પણ વધારો થયો નથી અને ગયા વર્ષે 200 સીટ ઓલરેડી થઈ ગઈ હતી. તો અહીંયા જે 150+50 લખેલું છે એ ગયા વર્ષનું લખેલું છે. હવે આપણે અહીંયા સીટ જોઈએ તો કે 200માંથી ઓપન કેટેગરીની 61 સીટ છે, ઈડબ્લ્યુએસની 15 સીટ છે, ઓબીસીની 41 સીટ છે, એસસીમાં 10 સીટ છે, એસટીમાં 23 સીટ છે, મેનેજમેન્ટ કોટાની અહીંયા 20 સીટ છે અને એનઆરઆઈ કોટાની અહીંયા 30 સીટ છે. એમાંથી અહીંયા જે 30 ખાલી રહેશે તો સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે ટોટલ અહીંયા 50 મેનેજમેન્ટ કોટાની સીટ છે. 200માંથી 25% સીટ મેનેજમેન્ટ કોટાની છે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે 2026ની જે નવી ફી છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે.
ગવર્મેન્ટ કોટામાં અહીંયા દરેક કોલેજમાં એવરેજ 1 લાખનો વધારો છે અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા એવરેજ 2 લાખનો વધારો છે. કોઈ કોલેજમાં 3 લાખ પણ છે, કોઈમાં 1.5 લાખ પણ છે અને કોઈમાં સાવ ઓછો વધારો છે. પણ ગવર્મેન્ટ કોટામાં એવરેજ 1 લાખ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા એવરેજ 2 લાખનો વધારો છે. તો સૌથી વધારે અહીંયા જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ પારુલ વડોદરામાં છે, જે 12,54,000 રૂપિયા છે. આના સિવાય આપણે વાત કરીએ આગળ કે પ્રમુખ સ્વામી કરમસદમાં અહીંયા 12,40,000 રૂપિયા છે અને પારુલમાં સૌથી વધારે છે કે 12,54,000 રૂપિયા છે. પછી આપણે મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો એમાં થોડી ઓછી છે બાકીની કોલેજ કરતાં, કે જે 21 લાખ ને અહીંયા 40,000 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણો તો ગુણ્યા અહીંયા 4,000 કરવાના છે. પણ ગવર્મેન્ટ કોટામાં સૌથી વધારે ફી અહીંયા પારુલ વડોદરાની છે. પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલની ફી છે એ 1,30,000 રૂપિયા છે, પણ એમાં રહેવાનું અને જમવાનું બંને આવી ગયું, એટલે કે મેસ ફી સાથે અહીંયા 1,30,000 રૂપિયા છે. પછી સૌથી વધારે એક વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે અહીંયા જે યુનિવર્સિટી ફી છે એ 30,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 30,000 રૂપિયા છે. શું આ કોઈ ટાઈપિંગ મિસ્ટેક છે કે સાચી માહિતી છે કે 3,000ની જગ્યાએ અહીંયા 30,000 લખાઈ ગયું છે? તો 30,000 સાચી માહિતી છે. ટોટલ અહીંયા જે 60,000 રૂપિયા છે એ યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી છે, આ સાચી માહિતી. આ તમારે દર વર્ષે અહીંયા આપવાના રહેશે, કેમ કે પોતાની યુનિવર્સિટી છે એટલા માટે અહીંયા ફી વધારે છે. જેમ કે સ્વામિનારાયણ કોલેજમાં પણ વધારે હશે, જેમ કે નૂતન વિસનગરમાં પણ વધારે છે. જ્યાં પણ પોતાની યુનિવર્સિટી હશે ત્યાં અહીંયા એક્ઝામ ફી અને યુનિવર્સિટી ફી વધારે હશે. એટલા માટે અહીંયા ફી વધારે છે કે કદાચ મને એવું લાગે છે કદાચ પરીક્ષામાં ચાંદીના કે સોનાના પેપર લખવા આપતા છે સ્ટુડન્ટ, એટલા માટે અહીંયા 60,000 રૂપિયા ફી છે. પછી આપણે જોઈએ તો કે જે ટ્રાન્સપોર્ટ ફી છે એ અહીંયા 23,000 રૂપિયા છે. આ જે વધારાની અહીંયા એક્સ્ટ્રા ફી છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે આજના વિડીયોની છેલ્લી કોલેજ 27મા નંબરની કોલેજ, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો GCSમાં પણ પારુલની સાથે અહીંયા ગયા વર્ષે 50 સીટનો વધારો થયો હતો. તો ગયા વર્ષે અહીંયા લાસ્ટમાં 200 સીટમાં ત્રીજા રાઉન્ડમાં એડમિશન થયું હતું. પહેલાં અને બીજા રાઉન્ડમાં 150 સીટમાં અને પછી ત્રીજા રાઉન્ડમાં અહીંયા 50 સીટ વધી હતી, એટલે કે 200 સીટમાં એડમિશન થયું હતું. આ વર્ષે કોઈ પણ અહીંયા GCSમાં સીટનો વધારો નથી. તો 200માંથી આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરીની છે એ 62 સીટ છે, EWSમાં 15 સીટ છે, OBCમાં અહીંયા 40 સીટ છે, SCમાં 10 સીટ છે, STમાં 23 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં અહીંયા 20 સીટ છે અને NRI કોટાની અહીંયા 30 સીટ છે. એટલે કે આ 30 ખાલી રહેશે. તો સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે મેનેજમેન્ટ કોટાની અહીંયા ટોટલ 50 સીટ છે, 25% સીટ અહીંયા દરેક કોલેજમાં મેનેજમેન્ટ કોટાની હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે જે પણ અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં NRI કોટાની સીટ ખાલી રહે સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરી દેવાની. પણ જો GMASમાં પણ ખાલી રહેતી હોય તો પ્રાઇવેટમાં તો અહીંયા દરેક કોલેજમાં 100% NRI કોટાની સીટ ખાલી રહેશે, સેકન્ડ રાઉન્ડમાં એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવાની. એટલે દેખાડવાની 10% પણ હોય 25%. ખ્યાલ આવી ગયો સિમ્પલી? હવે આપણે અહીંયા 2026ની નવી ફીની વાત કરીએ તો કે જે GCSમાં નવી ફી છે એ ગવર્મેન્ટ કોટામાં એ 10,91,000 છે અને જે મેનેજમેન્ટ કોટામાં GCSની ફી છે એ અહીંયા 20,46,000 રૂપિયા છે. આ માત્ર 1 વર્ષની ફી છે. ગુણ્યા તમારે 4,000 કરશો એટલે તમને પૂરો અહીંયા ખર્ચાનો આઈડિયા આવી જશે. એટલે કે આપણે અહીંયા સંપૂર્ણ MBBSના ખર્ચાની વાત કરીએ તો તમે ગુજરાતમાં કોઈ પણ કોલેજમાં એડમિશન લો તો ગવર્મેન્ટ કોટામાં તમારો જે છે 50 લાખથી લઈ અને તમારો 65 લાખનો અહીંયા ખર્ચો થઈ શકે છે. અને જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો છો તો 1 કરોડથી લઈ અને 1,30,00,000 આસપાસનો તમારો અહીંયા ખર્ચો થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે સિમ્પલી જે મેનેજમેન્ટ કોટા છે એ ડબલ ફી છે અહીંયા ગવર્મેન્ટ કોટા કરતાં. તો ચલો આપણે આગળ વધીએ. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 1 વર્ષની જે હોસ્ટેલ ફી છે 50,000 રૂપિયા છે. પછી મેસ ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. યુનિવર્સિટી ફી 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. એમ કે જે GCSની કોલેજ છે અહીંયા ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે એના સાથે જોડાયેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાત યુનિવર્સિટી છે, એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી ઓછી છે. પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલ ડિપોઝિટ છે એ તમારે એક પર અહીંયા સ્ટાર્ટિંગમાં આપવાના રહેશે, એ અહીંયા 11,000 રૂપિયા છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. ટોટલ આપણે 21 પ્રાઇવેટ કોલેજમાંથી અહીંયા આ વિડીયોમાં અહીંયા આપણે 7 કોલેજની વાત કરી. તો મળીએ આપણે આગળના વિડીયોમાં જેમાં આપણે બાકી રહેલી કોલેજની વાત કરીશું, જેમાં આપણે દરેક પ્રકારની અહીંયા ફી અને સીટની માહિતી મેળવીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.